નમસ્કાર, હું છું કિન્નરીબા જાડેજા અને આજની વાર્તા છે મારા પોતાના શહેર રાજકોટમાંથી. આ વાર્તા નથી, આ વાત છે. આ વાત છે એક અનસંગ હીરોની, ભારતના એક એવા દીકરાની કે જે ઝીરોમાંથી હીરો બન્યો, જેને જોઈને એવું લાગતું હતું કે આ બાળક કેવી રીતે જીવશે, જિંદગીના સામાન્ય કાર્યો પણ એ કેવી રીતે કરશે, પણ એણે લોકોનું દિલ જીતી લીધું. 2015ની અંદર બાલશ્રી એવોર્ડથી સન્માનિત ઉત્તમ મારુની વાત. ઉત્તમ મારુનો જન્મ રાજકોટના જ એક નર્સિંગ હોમની અંદર થયો. દાદીમાને ખબર પડતા જ તેમણે દાદાજીને ફોન જોડી અને કીધું કે આપણા ઘરે પૌત્રનો જન્મ થયો છે. આ સમાચાર સાંભળીને દાદાજી એકદમ ખુશ થયા. બાળક હાથમાં આવતા જ દાદીમાએ પાછો દાદાજીને ફોન કર્યો, પણ આ વખતે એમનો અવાજ કંઈક ગંભીર હતો. દાદીમાએ કહ્યું કે આપણા ઘરે પૌત્રનો જન્મ તો થયો છે, પણ એ દીકરાને હોઠ નથી, નાક નથી અને આંખો નથી. ભગવાને આપણને દીકરો તો આપ્યો, પણ આટલી બધી ખોટ સાથે આપ્યો. આ બાળકને ઘરે લઈ આવવામાં આવ્યું. જુદા જુદા કેટલા બધા ડોક્ટર્સને બતાવવામાં આવ્યું. ફર્સ્ટ ઓપિનિયન, સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન, કેટલા બધા ઓપિનિયન્સનો ઢગલો કર્યા પછી એકાદ ડૉક્ટરે તો કદાચ એવું કહી દીધું કે આ બાળકને ઇન્જેક્શન આપી અને એને શાંત કરી દઈએ, કારણ કે આ પણ આખી જિંદગી દુઃખી થશે અને એને દુઃખી જોઈને તમે પણ બધા દુઃખી થશો. પણ દાદા કુંવરજીભાઈને આ વાત મંજૂર નહોતી. એમણે બધાને બોલાવ્યા, પરિવારના તમામ સદસ્યોને બેસાડીને કહ્યું કે ભગવાન આપણને એક સામાન્ય બાળક પણ આપી શકતું હતું, પણ શા માટે આપણને આવું સ્પેશિયલ બાળક આપ્યું કે જેને આટલી બધી તકલીફો છે, જેને આટલી બધી પ્રોબ્લેમ્સ છે? કારણ કે ભગવાનને પણ વિશ્વાસ હશે કે આ પરિવાર આ બાળકનું સારી રીતે જતન કરી શકશે. આ વાત જાણીને પરિવારના દરેક સભ્યએ થોડી જવાબદારી લીધી. ઉત્તમને એના દાદાજીએ એક સારી શાળામાં એડમિશન અપાવ્યું. બાળક ભણવામાં પણ હોશિયાર થયું, સાથે સાથે એને ઓર્ગન, બ્રેલ લિપિ અને કમ્પ્યુટરમાં પણ શિક્ષણ આપવામાં આવ્યું અને એમાં પણ એક ખાસો પાવરદો થયો. આ દીકરાએ એક દિવસ એને મ્યુઝિકની અંદર ખૂબ ઇન્ટરેસ્ટ, એટલે એને ગાયનનો વિચાર કર્યો. એને તાળવું પણ નહોતું, છતાં પણ ખૂબ જ સારી રીતે ગાઈ શકતો. આ દીકરાએ પોતાના ગુરુને પણ એટલા ઇમ્પ્રેસ કર્યા. હેમુ ગઢવી હોલની અંદર એનો એક બહુ સરસ પ્રસંગ, એક બહુ સરસ પ્રોગ્રામ થયો. આ પ્રોગ્રામની અંદર એણે 80થી વધુ ગાયનો ગાયા અને પબ્લિકને એ જે માહોલ હતો, એના જે શ્રોતાઓ હતા એ ભાવ વિભોર થઈ ગયા. એનું જે સંગીત છે, એનું જે ગાયન સાંભળીને એ લોકો ખૂબ જ ખુશ થયા. આ વાર્તા છે ઉત્તમની. કદાચ માતા પિતાએ આટલો બધો અને પરિવારે આટલો સપોર્ટ ના આપ્યો હોત તો આ સ્પેશિયલ બાળક કે આ ચેલેન્જ બાળક શું આગળ વધી શક્યું હોત? આપણા બધાના ફેમિલીમાં આવું કોઈક ને કોઈક વ્યક્તિ હોય છે જે કોઈક ને કોઈક ખામી સાથે હોય છે. હું એવું નથી કહેતી કે માત્ર શારીરિક રીતે નબળા બાળકો હોય એને જ સપોર્ટની જરૂરિયાત હોય છે. તમારી સાથે રહેતા તમારા પોતાના સામાન્ય બાળકો, આપણા ઘરની અંદર આપણી આજુબાજુ રહેતા આપણાથી નાના ભાઈ બહેનો જે આપણા સંતાનોની સમાન છે, એને પણ ક્યારેક આપણા સપોર્ટની જરૂરિયાત હોય છે. પોતાના પરિવારના સપોર્ટ થકી ઉત્તમ આજે એક સારી જિંદગી જીવે છે. એ પોતે 2015ની અંદર બાલશ્રી એવોર્ડથી સન્માનિત છે. આવી સિદ્ધિઓ એને મળી શા માટે? કારણ કે એના પરિવારે એની અંદર ભરોસો દેખાડ્યો અને દાદાજી કુંવરજીભાઈ મારુએ પણ એની અંદર ભરોસો દેખાડ્યો. તો આવીને આવી વાર્તાઓને વધુ સાંભળવા માટે અને આવા અનસંગ હીરોઝને વધુ સાંભળવા માટે થઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો કંઈ પણ ખામી લાગી હોય, ભૂલો લાગી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા ઓપિનિયન્સ, તમારા સજેશન્સ મારા માટે બહુ મહામૂલા છે. નમસ્કાર.